વેલકમ બેક ટુ માય વંશી ફેમિલી. જય શ્રી કૃષ્ણ બધા, જય દ્વારકાધીશ. તો અત્યારે વ્લોગ પાછો ચાલુ કરી દીધો કેમ કે અત્યારે મારે જવાનું છે હોટલમાં. હા, આ લોકો મારો ટકો કરવા આવ્યા છે. દર્શિકાએ કીધું તું કે હું અહીં નહીં જમું. હા, ખોટી થામાં દીજ કીધું તું કે હું અહીં નહીં જમું, મારે જવું તો હે એટલે મારે લઈ જાવી તો હે. પણ એને કીધું તું કે હું હવે જુનાગઢ આવું ત્યારે તમે મને ક્યાંક લઈ જજો. હવે આને લઈ જાવી તો હે દર્શિકા. હાલ તું ગરબ કર હિરવા. હાલો ભાઈ, ભૂખ લાગી હોય. હા, જમવું હોટલમાં કેતો અમિત એ કેતો નહીં એ કેતો અમિત પપ્પા અમિત. ચાલો ફટાફટ આપણે ક્યાં જવું? દર્શિકા કે ત્યાં દર્શિકા શું ખાવું? માયરા તો ભાઈ, માયરા અને દર્શિકા આવી ગયા છે જમવા. દર્શિકા ને હતો ને જમવાનું. દર્શિકા રેડી ને હવે નો કેતી હો અમને. યો માં આને તો બોલ સંતોષ. હા, સરોવરમાં તો કાલે અહીંયા જઈએ. તો પાછા ભાઈ મેરેજ કરીને આવો પછી. તું આવજે કલી. ઓલી ના પાડે, માયરા ના પાડે કે ના એમાં નથી જવું. માયરા જવું તો ભાઈ અમે આવી ગયા છે સ્વાદ હોટલમાં. અચ્છા, ફૂલ ટ્રાફિક છે અને ફટાફટ વારો આવી ગયો. એટલે યો બાબા કઈ વાંધો એટલે હીરવા ખાઈ ને ઓલી બિસાડી જો. એ માયરા તને દે એ ભૂખ લાગે છે માયરાને. માયરા ભૂખ લાગી તો આ નહીં, બહુ ભૂખ લાગી જો. તો જો મેં મારી પ્લેટ મારે એટલું ખાવું જ નથી, પાછું મને ચગાવતા હતા ખોટી. અમે બે જો હાવ કઈ નહીં, તમે કઈ ખાઈને આવ્યા કેસો કઈ ખાઈને નથી આવી ને. માયુ એની રીતે જમે, માયુને જમતાય આવડી ગયું કા. આ બરોડા વાળા એ ઢોસો કેમ હોય ખબર? રાજા રાણી ઢોસો. આવતા જ વાર લાગે. અંદર છે આમાં. ઓ છત્રી છે, છત્રી. હો હાલે તો મારે કે મારે કઈ ખાવું નથી. ખાલી રાઈસ ને શાક જ ખાવું. એ તમે શાક મગાઈ તમારે ભૂખ એમ નથી. હા, ખોટું કહેવાય ના, તેલ વાળું ના ખવાય કે ઓઈલી. એવું કઈ નથી, બધું ખાવ. ઓઈલી નું ભૂખ ભાઈ ગામમાંથી આવી ગયા ને બિચારી માયરા તો સુઈ ગઈ. હું ખરીદી કરી ખાલી ચપ્પલ જ એવું છે. દર્શિકાથી હા ખોટી થવા. ઓહો, બધી તારા પર. બૂટ લેવા હતા પણ બહુ બજેટ વધી જતું હતું. કેટલું હતું? 7,000. આ કોના છે તો? હા મસ્ત. વાહ મસ્ત છે મંતુ માટે. કેમ આવ્યું ને? મારી બહુ મસ્ત છે. એમ? માયુને તો હોય જ ને. ઓહો હો વાહ, એ તમકા હે. એવડા મોટા જોઈએ ને. એવડે જોઈ? નહીં પતા. હા, પહેરાઈ હોય ને રખડાઈ ઘડી વાર તો. એ પગ જો પેલા. મોટા લાગ્યા બહુ. ચાલો જમવાનું કર, ભૂખ લાગી હો. પછી જવાનું છે બામા વાળા. કેવા છે માયુના? અમે થઈ ગયા છે હવે તૈયાર અને બસ જો ખાલી સામાન પેક કરે. અને માયા પણ ઉઠી ગઈ ને માયરાને ભૂખ લાગી. માયરા ભૂખ લાગી? હા ભૂખ લાગી. એ અત્યારે ખાય છે શેરડી. અને અત્યારે અમારે જમવાનું છે રોટલો અને રીંગણાનું શાક. જમી લઈએ અને ઓલી બે કરે છે રસોઈ. ચાલો એને મળીએ અને પછી જવાનું છે અમારે બામર વાળા. તો આ બે કરે છે રસોઈ.
શું ચાલે વંશી? બસ કેવી ગઈ એક્ઝામ? એક્ઝામ આવી, એક્ઝામ વગર તો કેવી જાય? આજે તે બંસીની એક્ઝામ હતી ભાઈ, જી સેટની. સારી ગઈ કે? હા, કેટલા જાણીતા લ્યો તો હું કેટલા માણસો. એ કે નહીં મને ફોન કર્યો કે મને તેડી દે. મેં કીધું હું તો ગામમાં. તો કે નવી ટીવી નો અવાજ આવે. ઓલો ભાઈ બોલે ટીવી નો અવાજ અને એમ કે ખોટું બોલે એમ રમાડે. હજી તો ખોટા નથી થતી ગામમાં આવીશ. ના પણ મયુરને મેં કીધું મયુર કેવું તેડવા મેં કીધું મોતી બાગે જ ઉભા રહે છે. અહીં સુધી તો બહુ ટ્રાફિક હતી. અરે કેટલી ટ્રાફિક. તે ગાડી નથી ભટકાઈ ને આજ તો. એ તો સારું છે તો બ્રેક અમે કરીને તો જાતો ગાડી. જાતી ગાડી તો રેવા દેજે હવે. હા એમાં તો એમ તો તમને તાણે તો યાદ આવું કે લે જો આ ગાડી દોખું છે એટલે તોય ભટકાવ. વાહ વાહ, એટલે નુકસાની જ કરતી જાવ એમ કે? હા ઈ ને બસ ગાડી ફટકાવી ઈ પડે ઈ કઈ નહીં. વાહ, એ તો હવે મેકઅપ માં ઓલું આવી ગયું ને કે આપણે જે ઓલું હોય એ લોકો એ રીતના કરી દે ભટકાણા હોય. યો બાપા બોલે એની મેકઅપ એવો પસંદ કરી લીધો. દર્શિકા તારી એક મસ્ત કોમેન્ટ આવી હા બોલો ને શું આવી? કે દર્શિકાના લવ મેરેજ છે કે અરેન્જ મેરેજ? મારા મેરેજ અરેન્જ તો ભાઈ દર્શિકાના મેરેજ અરેન્જ મેરેજ છે અને અમને સપને પણ ખ્યાલ નતો. કોઈ નતો. આ તો બધા ભત્રીજી તો જનરલી મોટા એક હોય વિચાર્યું હોય તો ખબર નહીં, આપણે તો કોઈ નતું વિચાર્યું. એટલે જ ને બધા કન્ફ્યુઝ છે એટલે હું દર્શિકાને પૂછી લઈએ. પૂછી લીધું બધા ખબર પડી ગઈ. હા બીજું બધું ઠીક. તમારા ફોટાની રાહ જોઈ છે દરરોજ એટલી ગમે. પણ મૂકજો. આજ છે ને આજ સવારના 2 કોમેન્ટ આવી પાછી. હા દર્શિકા એક કોમેન્ટ વાંચે અત્યારે હાલી ગયું. એ તો દેખ દો દર્શિકા પછી રડવું મને નહીં આવે તો. પણ મારું કેવું છે ખબર, જો કદાચ મને રડવું આવશે ને તો પછી બંધ નહીં થવાય. ખાલી ખબર ને તારા લગ્ન બીજે દી કઈ ન હોય. આપણા ઘરમાં બધાયને એવો પ્રોબ્લેમ છે. એકવાર ચાલુ થઈ જાય તો પછી છોકરાઓ કોઈ બંધ નથી થતા. એટલે દિયાના અને મયુરને બધા પૂરી દેવા અંદર. મારા મેરેજમાં તો ઓયડી પછી બધા એટલા રેડા હતા. તો આની વિદાયમાં તો છોકરાને પછી ખબર પડી ને આ હોય ગઈ પછી છોકરા રડવાનું ચાલુ કર્યું. દિયા, શ્રાવણ, ત્રીસા એ બધા તો સ્ટોલ લઈને વઈ ગમે કે તો હવે તો હા ખરેખર દિયા ને તો એવું છે કે ભાઈ દિયા હે ને રડવાનું ચાલુ કરે ને પછી બંધ નથી થતું હાડું. ઇમોશનલ બહુ ઇમોશનલ છે એ નથી આવતી. એને મોટું જ આવે. એ કેવા જવાનું છે આપણે ઘરે સાડી પહેરી આવજો. રવિવારે લગ્ન લે છે પછી કેસર છોટી જાય મને છોટી જાય. હા મારે તો ભગાત થઈ જાય. હું તો કોઈ ઓળખતી જ નથી સરખા. તો બધા ઓળખ છે. રવિવારે લગ્ન લઈ, સોમવારે બપોર પછી માંડો, સાંજે દાંડિયા રાસ, ગીત ગાવા આવજો બેદી. હા અને જાનમાં 12 તારીખે બધાય આવવાનું જ છે એમ. બધાય આવજો. અને અમે 10 તારીખે સોરી અમે નહીં હોય. મને તો સૌથી મોટો પ્રોબ્લેમ ઈ થાય કે જો નથી હું ચા પીતી, નથી હું કોફી પીતી, હા તો મને એમ થાય કે એવી બધા તાણ કરે. એટલે તારે એમ કરે એ નહીં એટલે એમ કરીને કેવા માંગે બધા શરબત બનાવી છે વંજી ઈ તો રેવા છે. શિયાળામાં હોય શરબત. ના આપણે ક્યાંય એવું ઊભવાનું જ નથી કેમ કે આપણે માં ટાઈમ જ નહીં હોય. રેડી કાલ તો હજી મારે ભેગું તમે બધા વિઝિટમાં અમારે કાલે હજી તો કેટલી સ્કૂલે આટા ફેરા કરવા જવાનું છે. હા ચાલો કલીબેન શું બાકી નવીનમાં માયુ વન નથી આવડતું. અત્યારે મૂડ નથી. ઉઠી ને ચાલો તો ફટાફટ જમી લઈએ. નહીં પંચી પણ આવતી જ નથી વાયડી તારાથી વાંધી જ નથી વાયરા બી તારાથી બીતી નથી. આજે આમ ઓજાયનું લાગે કા માયુ આમ જો તો એમ કદે હા જાતે છે કદાચ તો. હા જાતી છે પૂછી લઈ. હા હાલો ખાલી જલ્દી ફોન કરો. બરોડાની બસ આવી છે અત્યારે. એ માયરા
ત્યાં મમ્મી એમ કે મારે બરોડા હોય જાય બસી છે અત્યારે એ હા તાર એ સાંભળ સાંભળ તાર પપ્પા પાસે જાઉં જાવું ને નહીં કલી હજે બરોડા ની બસ છે છે હું તાર હોય જાવું માનું તું જ કલી રિહાણી લે કલી તો ઈ તો રેવા દે કોલી દીદી હવે હા થોડા દિવસ છે મારી થોડાક દી ની વાર છે ફોન કરવાનું કીધું એને કરી કેમ ન દીધો કલી થઈ જાય પણ ફોન ને તાર સ્વેટર આવી જાય છોકરીનું મારે તાર રોકાવું ને હા બિચારી રોકાવ કલી તારે રથી જાવ હાચે કલી વઈ જાવ ને અમે એક ગોવિંદ ને મનાવવાનું એને વીટી જોઈ તારે ખાલી એક ફોન હાટું તો વહી જા બોલ કલી રિહાઈ ગઈ કાઈ કા તો કરી દેવાય ને તું. ચાલો હમણાં કંઈક કરીએ જમી લઈએ પેલા જો મસ્ત આવી ગયા છે રોટલો પછી રીંગણાનું શાક બામાવાળાની છાશ ને દહીં યસ પાપડ ખાને કા જો માયરા મેં એને સૂટ જ નથી કરતી. ત્યાંથી અહીંયા છાટા ઉડાડો તમે હાલ પાડી દીધો ઓહો તો ડાય છે માયરા હાથ ધોઈ લે કેવા હાથ ધોવાય હા બે હાથ આમ કરી ના પડી જવાની ક્યાં પડી જવાની એક તૈયાર થઈ ગયા છે ને જાય છે બામાવાળા અને જો ખાલી સામાન આ એ સામાન જ છે મોટો એને મૂકવાનો છે બાકી જોઈ લ્યો આ બધું મારું કાઈ નથી હો કલી એક જો સામાનમાં બેઠા બરોડા જાવ કે એક એ મારો સામાન છે કલી આખો આખી સીટ રોકે આ બધું એવડો તો સામાન સામે તેવડામાં બેહી જાય કલી તારે બરોડા જાવ કે શું છે નથી જાવ રોકાઈ જાવ ના મેરેજ માટે બોલાવ્યો ને ઓય ચાલો તો નીકળીએ અને ફટાફટ જઈએ બામાવાળા ચાલો તો આપણી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ હમણાં 70,000 થઈ ગયા હવે એના માટે થેન્ક યુ થેન્ક યુ વેલ